શું ગુરુ બદલી શકાય કે ના બદલી શકાય? તો ઘણાને મૂંઝવણ કે એક વખત ગુરુ કર્યા એટલે કર્યા, પછી ગુરુ બદલી શકાય નહીં. પણ શાસ્ત્રનો એ સિદ્ધાંત નથી. શાસ્ત્ર એમ કહે છે, જો ગુરુ અજ્ઞાની, અભિમાની, અહંકારી, દંભી, કપટી, વ્યસની, શરીરને વિશેષ મહત્વ આપનારા, વિષયમાં આસક્ત અને સારા નરસાના વિવેકથી રહિત એવો જો ગુરુ આપણને જીવનમાં મળ્યો હોય તો પછી એનો પરિત્યાગો વિધીયતે, એવા ગુરુનો આપણે તત્કાળ ત્યાગ કરી દેવો જોઈએ. તો શું પૂર્વે કોઈ આવી રીતે ત્યાગ કર્યા છે? પ્રમાણ છે? તો કે હા, બલિ ગુરુ તજ્યો. તુલસીદાસજી મહારાજે પદ લખ્યું છે, બલિરાજે પોતાના ગુરુ શુક્રાચાર્યનો ત્યાગ કરી દીધો તો જો ભગવાનને પામવામાં અડચણરૂપ થયા તો. રામાનંદ સ્વામી પણ પોતાના ગુરુ આત્માનંદ સ્વામીનો ત્યાગ કરી દીધો. કેમ? તો કે આત્માનંદ સ્વામી છે એ નિરાકારવાદી જ્ઞાન ધરાવતા હતા અને રામાનંદ સ્વામી ભગવાન સાકાર છે એવું જ્ઞાન ધરાવતા હતા. તો રામાનંદ સ્વામી જેની પાસેથી દીક્ષા લીધી હતી એમના ગુરુનો પણ એમણે ત્યાગ કરી દીધો. એટલે શાસ્ત્રમાં અનેક એવા એક્ઝામ્પલ છે કે ગુરુનો ત્યાગ કરી અને બીજા ગુરુ કરી શકાય છે. એટલે જો જીવનમાં ખોટા ગુરુ હોય તો ગુરુ સાચા જ છે ને આપણને ભગવાન સુધી પહોંચાડે એમ છે તો પછી આરે વગર પ્રયોજને ગુરુ બદલાવાના નથી. પણ આપણને ખબર છે કે આ ગુરુ મારું કલ્યાણ નથી કરી શકે એમ, એટલી એનીમાં સામર્થ્ય નથી, તો પછી આપણે થોડીક પણ વારનો વિલંબ કર્યા વિના તત્કાળ એવા ગુરુનો ત્યાગ કરીને જે પ્રમાણે આપણે ગુરુની વ્યાખ્યા કરી એવા સાચા સદગુરુ શોધી અને એવાને ગુરુ કરવા જોઈએ. એટલે ગુરુ ત્યાગ કરવામાં, ગુરુ બદલાવવામાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. એટલે ડરવાની જરૂર નથી. જો ખોટા ગુરુ હોય તો આપણે ખોટા ગુરુને છોડી અને સાચા ગુરુ આપણા જીવનની અંદર કરી શકીએ છીએ. અને આની અંદર એક વાત સમજવા જેવી છે કે ઘણી વખત ઘણા બધા મનુષ્યોને ક્યારેક જીવનમાં ખોટા કોઈક ગુરુ ભટકાઈ જાય, એને કારણે પછી એને તમામ જે સત્પુરુષો કે નથી આમ નફરત થઈ જાય. એને એમ થાય બધા આવા જ હશે. પણ એવું નથી હોતું. જેમ આ જગતમાં ખોટા છે એના કરતાં પણ વધારે સાચા છે. તો ખોટા કદાચ આપણને જીવનમાં ભટકાઈ ગયા તો એનો પછી ત્યાગ કરી સાચા સદગુરુને શોધી અને આપણે એને સેવવા જોઈએ, આપણું આત્મકલ્યાણ કરી લેવું જોઈએ. એક વખત જો ખોટા મળી ગયા એટલે તમામને ખોટા માની લઈએ, તમામ સંતોને આપણે નબળા માની લઈને પછી સાધુ સમાજથી આપણે દૂર થઈ જઈએ, એના પ્રત્યે આપણને ભાવ જ ન હોય ને એનાથી છેટા જ ફરતા રહીને પછી એમ માની કે ગુરુ વિના પણ આપણે ભગવાનને પામી જશું, તો પણ એ અધૂરું રહેશે, થશે નહીં. એટલે કદાચ કોઈ નબળા ગુરુ આપણને એક વખત બે વખત ભટકાઈ ગયા તોય પણ આપણે સાચા સત્પુરુષને શોધી અને એને શરણે સમર્પિત આપણે થઈ અને ભગવાનને પામવું જોઈએ.